टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ધારાસભ્યની જીદના કારણે વીએમસીને 2.33 કરોડનું નુકસાન થયું છે। માંજલપુરમાં કોર્પોરેશને બનાવેલો ફૂટપાથ તોડવો પડશે। ગૌરવપથ રોડની સાઈડમાં બનાવેલો 10 ફૂટનો ફૂટપાથ નાનો કરવા ધારાસભ્ય યોગેશ પટેલે હઠ પકડી। 70% કામગીરી પૂર્ણ થયા બાદ ધારાસભ્ય યોગેશ પટેલ જીદે ચડ્યા છે। ફૂટપાથ નાનો કરી રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરને ચૂકવવા પડશે ₹2.33 કરોડ। યોગેશ પટેલ કામ રોકીને નાગરિકોને હેરાન કરતા હોવાના આરોપ લાગ્યા છે। પાલિકા સત્તાધીશો અને ધારાસભ્યની લડાઈમાં માંજલપુરના લોકો પરેશાન થયા છે। તો જનતાના પૈસાનું જ પાણી અહીં થશે, કારણ કે પહેલા ફૂટપાથનું 70% કામ પૂરું થયું ત્યાં સુધી ધારાસભ્ય ક્યાંય જોવા ન મળ્યા અને હવે 70% કામ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય યોગેશ પટેલ જીદે ભરાયા છે અને ફૂટપાથ તોડવાની વાત કરી રહ્યા છે, જેના કારણે 2.33 કરોડ જેટલો ફટકો પડવાનો છે। તો સત્તાધીશો અને ધારાસભ્યની લડાઈમાં માંજલપુરની જનતા પીસાઈ। કોન્ટ્રાક્ટર છે એનો મેં કામ બંધ કરાવ્યું। એકવાર હું નિર્ણય લઉં છું એ નિર્ણયને ચોક્કસ વળગી રહું છું। આ જે ફૂટપાથ પહોળા કર્યા છે એ મને લાગે છે કે આખા દેશમાં કોઈ પણ જગ્યાએ કે આખી દુનિયામાં આટલા પહોળા ફૂટપાથ હોતા નથી। હું અનેક જગ્યાએ ફરેલો છું। અત્યારે ગાંધીનગરમાં નવા ફૂટપાથો બન્યા, આખા ગાંધીનગરમાં નવા ફૂટપાથ બની રહ્યા છે, એ બી 4 ફૂટના જ બને છે। ના, એ મારો વિષય નથી। મારો વિષય ફૂટપાથ પહોળો કર્યો છે એ ટૂંકો કરાવવાનો છે। આખા શહેરમાં કમિશનરે જાતે સંકલનમાં બધા ધારાસભ્ય અને સાંસદની વચ્ચે કીધેલું છે 3 મહિના પહેલાં કે હવે અમે ફૂટપાથ નાનો કરીશું, તોય છતાં આ કોન્ટ્રાક્ટરનું કામ કેન્સલ નથી કર્યું। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને સિનિયર નેતા ગણાતા યોગેશ પટેલ અને કોર્પોરેશન વચ્ચે ચાલી રહેલા ગ્રહના કારણે જે માંજલપુર વિસ્તારના નાગરિકો છે તેમના કામ પૂર્ણ થઈ રહ્યા નથી, તેમને સુવિધા નથી મળી રહી। જે તુલસીધામ 4 રસ્તા આવ્યા છે માંજલપુર ખાતે, ત્યાંથી લઈ અને જુપિટર સર્કલ સુધી ગૌરવપથ રોડની સાઈડમાં બનાવેલા 10 ફૂટનો ફૂટપાથ નાનો કરવા માટે ધારાસભ્ય યોગેશ પટેલે જીત પકડી હતી। જો કે આ રોડ જ્યારે અડધો બની ગયો ત્યારબાદ યોગેશ પટેલે જીત પકડી કે આ રોડ હવે નાનો બનાવે, ફૂટપાથ નાનો કરવામાં આવે, જેના માટે ફૂટપાથ નાનો કરવા હવે જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર દ્વારા વધુ પૈસાની ડિમાન્ડ કરવામાં આવી છે। કોર્પોરેશનને ફૂટપાથ તોડી રોડ મોટો કરવા 2.33 કરોડનો ખર્ચ કરવો પડશે। અગાઉ 4 ફૂટથી વધુના ફૂટપાથ ના બનાવવા પર નક્કી થયું હતું, તેમ છતાં પણ આ ફૂટપાથ કેમ બનાવવામાં આવ્યો તે જીદ લઈને યોગેશ પટેલ જે ધારાસભ્ય છે તે લઈને બેઠા છે। ત્યારે પ્રજાના પૈસે જે કોર્પોરેશન અને ધારાસભ્ય વચ્ચે ગ્રજગ્રહ ચાલે છે એના કારણે હવે પ્રજાએ જે વેરાના પૈસા છે તે વેડફવાનો વારો આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રોડ મોટો કરીને ફૂટપાથ નાનો કરવા માટે વધુ પૈસાની માગણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રજાના પૈસા જે છે તેનું આધાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા। આ જે ખોદીને રાખ્યું છે આ બધું આજે 3-4 મહિના થઈ ગયા, એનું કોઈ નિરાકરણ આવતું નથી। કોર્પોરેશને ધારાસભ્યો અને જે કાઉન્સિલરો જે ખરા એમની જે લડાઈ થઈ રહી છે એના લઈને પબ્લિકને સહન કરવું પડે છે। 100% એવું કહી શકાય કે એ લોકોના કોઈ આંતરિક મતભેદ છે જેના કારણે જનતા હેરાન થઈ રહી છે, પરેશાન થઈ રહી છે। ડિસિઝન જ્યારે ડિઝાઇન થતી હોય રોડ રસ્તાની ત્યારે કોઈ ડિસિઝન નથી લીધું, જેના કારણે હાલાકીનો સામનો જનતાએ ભોગવવો પડે છે કે જનતાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ છે, કારણ કે જે જનતાએ બહુમત સાથે અમને જીતાડ્યા છે એ જનતાનો વિશ્વાસ તોડી રહ્યા છે। એટલે મને નથી લાગતું કે આ રીતે જો એ લોકો ડિસિઝન લેશે તો આગામી સમયની અંદર જનતા એમને ફરીવાર જીતાડશે।